वडोदरा महानगर पालिका में आज मिली विशेष आम सभा के दौरान 12 जितने कार्य को मंजूरी की मोहर लगाई गई। वडोदरा महानगर पालिका में आज विकास लक्षी कार्यों को पूर्ण करने के भागरूप विशेष आम सभा का आयोजन किया गया था। मेयर पिंकीबेन सोनी की अध्यक्षता में आज मिली आम सभा के दौरान शासक पक्ष और विपक्ष के काउंसलर द्वारा अपने अपने विस्तार की रजूआत को पेश किया गया। आखिरकार सर्वानुमत से 12 जितने कार्य को मंजूरी की मोहर लगाई गई थी, जिसकी विशेष जानकारी मेयर पिंकीबेन सोनी द्वारा दी गई। वडोदरा महानगरपालिकाની સભા દરમિયાન રેગ્યુલર 11 કામો હતા, જેમાં નવીન 1 એમ કુલ 12 કામોનું આજે સભામાં લેવામાં આવ્યા હતા, જેમાં એક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વડોદરા ખાતે આવનાર કોમ્પેક્ટ બાયોગેસ માટે વડોદરા શહેરમાંથી દૈનિક જનરેટ થતા સોલિડ વેસ્ટમાંથી 100 સેન્ટિગ્રેટેડ 350 મેટ્રિક ટન ઓર્ગેનિક સોલિડ વેસ્ટને કોમ્પ્રેસ્ડ બાયોગેસ યુનિટ માટે ફીડ સ્ટોક તરીકે સોલિડ કન્ટેન્ટ અને ઓર્ગેનિક કન્ટેન્ટના પ્રમાણ આધારિત ₹80 મેટ્રિક ટનના ભાવે 10 વર્ષના સમયગાળા માટે સપ્લાય કરવા માટે કરાર સાથે મંજૂરી આપવામાં આવી છે। અને બીજું આપણે અડાણી ટોટલ એન્જિનિયરિંગ ઈ મોબિલિટી લિમિટેડ દ્વારા લગભગ 24 જેટલા ઈ ચાર્જિંગ સ્ટેશનની મંજૂરી આપવામાં આવી છે, જેમાં સદર ચાર્જિંગ સ્ટેશનના વીજ વપરાશના 1 યુનિટ દીઠ ₹1.50 પ્રથમ 6 વર્ષને બદલે યુનિટ દીઠ 8.82% પ્રથમ 6 વર્ષ અને ત્યારબાદ વીજ વપરાશના 1 યુનિટ દીઠ ₹2ના બદલે યુનિટ દીઠ 11.76% બાકીના વર્ષ માટે વડોદરા મહાનગરપાલિકાને રેવન્યુ શેરિંગ પેટે આપવાના રહેશે। આ દરખાસ્ત વોટિંગ દ્વારા બહુમતીથી પાસ કરવામાં આવી છે।